મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અત્યારે આપણે જવાનું છે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા માટે। તો જૂનાગઢ ગીરના ચડો ત્યારે 2000 પગથિયા ચડો ત્યારે આ જગ્યા આવશે। તો ડાબી સાઈડ બોર્ડ આવે છે, ત્યાંથી આપણે જવાનું છે। તો મિત્રો, જાઓ ત્યારે આ રીતની તમને કેડી જોવા મળે છે। તો આ કેડીએ તમારે જોવાનું છે, અને અહીં એરા પણ મારેલા છે, જો નિશાન। તો એ નિશાને તમારે ચાલતું જવાનું છે। અહીં જો વાઘનાથ બાપુના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, સંત વાઘનાથ બાપુનો ઇતિહાસ આ રીતે છે કે જે વાઘનાથ બાપુ પાસે એક અદ્ભુત ચમત્કારી જડીબુટી હતી। એમ કહેવાય છે કે જે વાઘનાથ બાપુ છે એ જૂનાગઢના સિદ્ધ સંતોમાંના એક મહાન સંત હતા। વાઘનાથ બાપુએ રાતના સમયે એક ચમત્કારી જડીબુટી સૂંઘીને જે પોતાનું જે સ્વરૂપ છે એ વાઘ જેવું કરીને તે વિચરણ કરતા હતા બહાર, એટલે એનું નામ વાઘનાથ બાપુ પડ્યું। તો મિત્રો, ત્યારના સમયની આ વાત છે। તો મિત્રો, ત્યારે એક દિવસના સમયમાં એને એક એમનો સેલો પણ હતો। તો જે એનો સેલો છે એ નિત્ય વાઘનાથ બાપુની ક્રિયા નિહાળતો। તો મિત્રો, એક દિવસ જે વાઘનાથ બાપુ સાધના કરી એમને જડીબુટી સૂંઘી જે પોતાનું સ્વરૂપ વાઘ જેવું સ્વરૂપ બહાર વિચરણ કરતા હતા, ત્યારે જે એમનું એક સેલકાએ એમની જે જડીબુટી લઈને ગુમ થઈ ગયો, અને ત્યારથી જ જે વાઘનાથ બાપુ છે એ વાઘના સ્વરૂપે વિચરણ કરે છે, જે તળેટીમાં। એમ કહેવાય છે કે જે સેલો છે આજ સુધી તે પાછો આવ્યો નથી। હાલમાં પણ કોઈક વાર જે હાથમાં કડું પહેરેલો વાઘ જે નજરે જોવા મળે છે। એમ પણ કહેવામાં આવે છે કે જે વેલનાથ બાપુ એ વાઘનાથ બાપુના બીજા ચેલા થયા હોવાનું મનાય છે। તો મિત્રો, આવી રીતે આજના કળિયુગના સમયમાં પણ જે વાઘનાથ બાપુ વેલનાથ બાપુએ ઘણા બધા પરસા પૂર્યા છે। તો મિત્રો, અત્યારે આપણે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આજે ખૂબ દિવસ સારો છે, જે આજે પરિક્રમાનો દિવસ છે, અને આજે આપણે એની સમાધિના દર્શન કરશું। મિત્રો, રસ્તામાં જો આ રીતની કેડી છે તો તમારે જોવાનું રહેશે, અને થોડીક જ આગળ જતા એક જગ્યા આવે છે। જો તમે શિવરાત્રિનો મેળો અથવા પરિક્રમાનો મેળો આવે ત્યારે ત્યાં જમવાની પણ સુવિધા હોય છે। જમવામાં શાક રોટલી દાળ ભાત મરચાં અને લાડવા ગાંઠિયા એવું તે જમવામાં હોય છે। તો અહીં આવો તો જરૂર પ્રસાદી લેજો। વેલનાથ બાપુ ત્યારથી થોડેક જ આગળ જતા જે આપણે વેલનાથ બાપુની સમાધિ છે, તો એમના દર્શન કરીશું। વેલનાથ બાપુના શરણ પગલાં પણ આવેલા છે, જે એમના પણ આપણે દર્શન કરશું, અને એમનો ધૂણો પણ ત્યાં છે। તો મિત્રો, થોડી વાર જ રસ્તો જો આને આવી રીતનું આવશે તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો। મિત્રો, ફાઇનલી જે વચ્ચે એક જગ્યા આવે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ। અહીં વાઘનાથ બાપુની ગુફા પણ આવેલી છે। અહીં મહાશિવરાત્રિ હોય અથવા પરિક્રમા હોય તો અહીં દિવસે જમવાનું ચાલુ હોય છે। તો પ્રસાદી તમે લઈને આગળ જજો, અહીં જરૂર પ્રસાદી લેજો। અહીંથી હવે આપણે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા જઈશું। થોડીક જ આગળ જતા જો તમને કેડી છે, ઢાર જેવી કેડી આવશે, તો તમારે થોડુંક ઉપર ચડવાનું રહેશે। ઉપર ચડી અને ત્યારબાદ છે આપણા વેલનાથ બાપુની સમાધિ આવશે। તો અમુક પથ્થર હોય એને સફેદ કલરના કરી નાખવામાં આવે છે, કારણ કે ગમે તે માણસ આવે તો અહીં આ કેડી છે ભૂલાઈ ન જાય એટલા માટે આ રીતના રંગીન કરવામાં આવે છે। વેલનાથ બાપુની સમાધિ એક ઘાટ જંગલની વચ્ચે આવેલી છે, જે ઘનઘોર જંગલ છે, અને ખૂબ દૃશ્યમાન સુંદર નજારો આવે છે। જ્યારે તમે વેલનાથ બાપુની સમાધિથી નીચે જોશો તો અદ્ભુત એક દ્રશ્ય દેખાય છે। તો આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આ ઘણા બધા છે લોકો ત્યારે દર્શન કરે છે, અને કોઈ નારિયેળ, કોઈ અગરબત્તી, કોઈ સિગરેટ, બીડી, દીવો પણ જે કરે છે।
જય જોગી વેલનાથ. તો આપણે દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય વેલનાથ બાપુ નામ લખવાનું ના ભૂલતા. આ જે ત્રણેય મિત્રો છે એ આપણી સાથે જ આવ્યા છે, જે આપણા મિત્રો તો નથી પણ આપણે આગળ જતા. તો જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે અહીંથી. નીચે વાઘનાથ બાપુની ગુફા આવેલી છે. આ એક ગુફા છે. ગુફા તમને એમ લાગશે કે નાની છે પણ અંદરથી આ ખૂબ મોટી ગુફા છે. પણ તમારે જવું અત્યારે કોઈ જતું તો નથી, પણ અંદર બહારથી તમે દર્શન કરી લેજો. તો અહીં પણ વાઘનાથ બાપુ વિરાજમાન છે. તો જોઈ શકો છો આ વિડીયોમાં, જો અંદર સુધીનું હું તમને દ્રશ્ય દેખાડીશ વિડીયોમાં. તો વિડીયોમાં દેખાય તો કહેજો કંઈ પણ. તો આપ ગુફામાં જોઈ શકો છો. તો મિત્રો, હવે વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો અને કમેન્ટમાં જય વેલનાથ બાપુ, જય વાઘનાથ બાપુ નામ લખવાનું ન ભૂલતા. જૂનાગઢ આવો ત્યારે જરૂર આવજો એકવાર. જય વેલનાથ બાપુ.